મિત્રો, રાજકોટમાં સમજો કે છેલ્લા 35 વર્ષથી તો હું રાજકોટમાં છું. એટલે રાજકોટના લગભગ સમજો ને કે બધા જ રેસ્ટોરન્ટમાં ક્યારે ને ક્યારે મુલાકાત લીધી જ હોય. ચાહે ગુજરાતી થાળી હોય, પંજાબી ડીશ હોય, ચાઇનીઝ હોય, સાઉથ ઇન્ડિયન હોય, સિઝલર હમણાં હમણાં નીકળ્યા છે એ બધા હોય. પછી રેસ્ટોરન્ટ જ નહીં, પણ રસ્તા ઉપર પણ જે લોકો ચલાવે છે મિની રેસ્ટોરન્ટ જેવું બધું, ઓપન ટુ સ્કાય હોય, બધી જ જગ્યાએ ઓલમોસ્ટ ટ્રાય કરી જ હોય. એટલા બધા ખાવાના શોખીન તો ખરા જ આપણે ગુજરાતી બધા. આપણે પાછા બધાને પૂછતા પણ હોઈએ કે ભાઈ, ભજીયા ખાવા હોય તો ક્યાં જવાય? મયુરના ભજીયા ને અનિલના સમોસા ને બહુ વખણાય. વરિયાના ભજીયા જે મનર પ્લોટમાં છે, તો એ બધા બરાબર. એનું ખરેખર અનિલના સમોસા એ જો આજની તારીખમાં પણ મળે તો એ બરાબર હોય છે. વરિયાના ભજીયા ફુલવડા એ ખરેખર સરસ હોય. એમાં કાંઈ ન ઘટે. ભેળ હોય તો સંતોષની ભેળ જે ગોંડલ રોડ ઉપર છે, ચંદુભાઈની ભેળ યાજ્ઞિક રોડ ઉપર છે, તો એ બધું બરાબર છે. પણ બીજા બધા જ જે રેસ્ટોરન્ટ છે રાજકોટમાં, એમાં જે ઓથેન્ટિક ફૂડ તમને મળવું જોઈએ, ઓથેન્ટિક ટેસ્ટ મળવો જોઈએ, કમનસીબે એ છે જ નહીં. ક્યાંય પણ નથી. હા, ગુજરાતી થાળી જે છે એના માટે ઘણી જગ્યાએ સારું છે, જેમાં ઠાકર લોજનું કામ ઘણું સારું છે. એ તમને ઓથેન્ટિક ગુજરાતી ખવડાવે છે. એ 100% સારું છે. બાકી તમે ક્યાંય પણ જાઓ, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાઓ કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈને તમે સાઉથ ઇન્ડિયન ઓર્ડર કરો કે તમે ચાઇનીઝ ઓર્ડર કરો, તમને ઓથેન્ટિક સ્વાદ મળશે જ નહીં. કંઈક વિચિત્ર લાગે સાલું. હવે આ જ વસ્તુ તમે મુંબઈમાં જુઓ. તમે વડાપાઉં ખાવું હોય તો તમારે મુંબઈ જ જવું પડે. તમને રાજકોટમાં ઓથેન્ટિક વડાપાઉં મળશે જ નહીં. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, શક્ય જ નથી. એની ઓરિજિનલ રેસિપી ખરેખર શું છે, એને ખરેખર કેવી રીતે સર્વ કરવું જોઈએ, એ મુંબઈના લોકોને ખબર છે. મુંબઈમાં કોઈ પણ વિસ્તારમાં જશો, તમને વડાપાઉં ખરેખર ઓથેન્ટિક જ મળશે. ઇવન ત્યાં સાઉથ ઇન્ડિયન ખાશો તો તમને લાગશે કે આ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે. મુંબઈમાં ફૂડના ટેસ્ટમાં આપણે નંબર 1 કહી શકાય. બાકી રાજકોટમાં ક્યાંય પણ એટલા બધા ખરેખર કડવા અનુભવ થયા છે. ઢોસાની સાથે જે સાંભાર આપવામાં આવે એ સ્વીટ હોય. કલ્પના કરો, સ્વીટ સાંભાર તમને આપવામાં આવે, કેવું વિચિત્ર લાગે. બધી જ બાબતમાં. હમણાં અમે એક સિઝલર ખાવા માટે ગયેલા. સીઝ સીઝ નામ હતું. ઇસ્કોન મંદિરની સામે જરા નવું નવું થયેલું છે અને બહુ બધા વખાણ કરે કે અમદાવાદમાં બહુ મશહૂર છે. ચાલો કીધું, ટ્રાય કરીએ આપણે. પણ 1.5-2 કલાકનું વેઇટિંગ પછી અમને ચાન્સ મળ્યો, પણ બિલકુલ 1% પણ બરાબર લાગ્યું નહીં સિઝલર. ઓથેન્ટિક સિઝલરની ફરીથી વાત કરીએ તો એવું કાંઈ જ નહોતું. ત્યાં વળી પાછું અમે એક ભૂલ કરી, પિઝાનો ઓર્ડર કરેલો. તો પિઝા તો બિલકુલ ગડબડ. એમ લાગે જ નહીં કે આને પિઝા કહેવાય. અને ખરેખર મારી તો એક સલાહ છે કે પિઝા ક્યારેય કોઈ પણ હોટલમાં નહીં ખાવાના. એના જે બ્રાન્ડેડ સ્ટોર છે, ડોમિનોસ છે, લાઈક લાપિનોસ છે, તો આ બધા જે બ્રાન્ડેડ છે, જેની પાસે ફ્રેન્ચાઇઝી બિઝનેસ છે આ, એટલે એની પાસે બધી ઓરિજિનલ રેસિપી હોય, એને પિઝા કેમ બનાવવો એ ખબર હોય, તો ત્યાં જઈને ચોક્કસ ખવાય. બાકી કોઈ પણ હોટલની અંદર ખરેખર કાંઈ જ નથી. અચ્છા, એનાથી વિશેષ બીજી વાત કરું તો જેટલા પણ રેસ્ટોરન્ટ છે એના જે કિચન છે એ બહુ ગંદા હોય છે, બહુ ખરાબ હોય છે. તમે ટ્રાય કરજો, તમને જવા જ નહીં દે. ક્યારેક કોશિશ કરજો કે બેન, તમારું કિચન જોવું છે ભાઈ. તમે અમને જે ખવડાવો છો અમે ખાઈએ છીએ, અમારા પેટમાં પધરાવીએ છીએ તમે જેવું ખવડાવો છો એવું. તો અમારે તમારું કિચન જોવું છે કે તમે શું ફૂડ ક્વોલિટી મેન્ટેન કરો છો એમાં. તમને ના જ પાડશે, તમને જવા જ નહીં દે. આ હકીકતની વાત કરું છું. ઇવન આખા ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો જે ઓથેન્ટિક ફૂડ છે ને, એ આપણને ખરેખર ક્યાંય જ જોવા નથી મળતું. હા, આપણા જે ભજીયા છે, આપણા ફાફડા છે, આપણા ઢોકળા છે, એ બધું ઓથેન્ટિક છે, એ બધું મળે છે. પણ જ્યાં વાત આવી પાઉંભાજી સમજો, એટલે પાઉંભાજી તમને ક્યાંય પણ ઓથેન્ટિક ન જ મળે. એના માટે તમારે મુંબઈ જવું પડે ઓથેન્ટિક પાઉંભાજી ખાવી હોય તો.
વડાપાઉં તમને બોમ્બે જ જવું પડે.